Hello friends, I am Bhumika Chaudhary. Welcome to our study suffer platform. આજે આપણે ડી અને એફ વિભાગના તત્વો એની અંદર તમને બધાને ખ્યાલ છે કે આપણે ડી વિભાગના તત્વોના ગુણધર્મો અગાઉના લેક્ચર 8 સુધી આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ફર્સ્ટ લેક્ચર જે હતું એની અંદર આપણે એનું ડી વિભાગના તત્વો જે છે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે એની પ્રસ્તાવના જોઈ. એના પછીના લેક્ચરથી આપણે એના ડી વિભાગની આપણે જે ધાતુઓ છે સંક્રાંતિ ધાતુઓ એના ગુણધર્મો આપણે જોતા આવ્યા છીએ. આજે ડી વિભાગના તત્વોના ગુણધર્મો અહીંયા કમ્પ્લીટ અગાઉના લેક્ચરમાં કર્યા આપણે. આજનું આપણું જે લેક્ચર છે એની અંદર આપણે ડી વિભાગના જે ધાતુઓ છે એની ઓક્સો એનાયન સંયોજનો એની અંદર કયા સંયોજનો આવશે ખાસ કરીને આજે આપણે ડિસ્કસ કરીશું કે MnO4 અને આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આપણે ડિસ્કસ કરીશું K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ. આજનો આપણો જે પોઈન્ટ છે એની અંદર આપણે ડિસ્કસ કરીશું KMnO4 શું નામ છે આનું? KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. શું નામ છે? પોટેશિયમ પરમેંગેનેટ. આજે આપણે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. એની અંદર આપણે એનો કલર એટલે કે એના ગુણધર્મો જોઈશું. ત્યારબાદ આપણે એનું બંધારણ પણ જોઈશું. એની અંદર જે સંસ્પંદન સૂત્રો જોવા મળે છે એ સંસ્પંદન સૂત્રો જોઈશું. બંધ ક્રમાંક, એનો બંધ કોણ એટલે કે બંધ બોન્ડ એંગલ, એના ઉપર રહેલો ફોર્મલ ચાર્જ. એના પછી આપણે એ જોઈશું કે KMnO4 છે એ જુદા જુદા સંયોજનોની અંદર એની અંદર KMnO4 ની અંદર રહેલો આપણો મેંગનીઝ જે 3D શ્રેણીની અંદરથી બિલોંગ કરે છે. આવર્ત કહીએ તો કયા આવર્તમાંથી આવશે? ચોથા આવર્તમાંથી. મેંગનીઝ છે કયા આવર્તથી બિલોંગ કરે છે? ચોથા આવર્તથી. અને 3D શ્રેણીનું તત્વ છે. 3D શ્રેણીની આપણી ધાતુ તત્વ છે. હવે મેંગનીઝ છે એ જુદા જુદા સંયોજનોની અંદર જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. તો આપણે એ જોઈશું કે કયા સંયોજનની અંદર મેંગનીઝની ઓક્સિડેશન અવસ્થા શું છે. અને છેલ્લે આપણે જોઈશું એની પ્રિપરેશન ઓફ KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ. એની બે રિએક્શન પણ આપણે જોઈશું. આજના લેક્ચરની અંદર આપણે આજે આટલું ડિસ્કસ કરવાનું છે. ટૂંકમાં KMnO4 ને લગતી બધી માહિતી આપણે આજના લેક્ચરની અંદર મેળવવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે અત્યારે KMnO4. તમને બધાને ખબર છે જો તમે સ્કૂલની અંદર સારી એવી કોઈ સ્કૂલની અંદર એડમિશન મેળવ્યું છે તો ત્યાં તમને પ્રયોગશાળાની અંદર KMnO4 જોવા મળશે. સારી એવી સ્કૂલની અંદર પણ ક્યારે કે જ્યારે તમે ફીસ ભરી હશે ત્યારે તમને લેબની અંદર એન્ટ્રી મળશે. તો સારી એવી કોઈ સ્કૂલની અંદર એડમિશન લીધું છે, રેગ્યુલર ફીસ ભરી છે તો તમને પ્રયોગશાળાની અંદર KMnO4 જોવા મળશે. એનથી પણ સારી કોઈ સ્કૂલની અંદર એડમિશન લીધું છે મતલબ કે એનથી પણ સારી સ્કૂલની અંદર છો તમે તો ત્યાં તમને KMnO4 ની ટાઇટ્રેશન પ્રયોગ પણ તમને આપવામાં આવશે. KMnO4 નો ઉપયોગ પણ તમે કરશો. અને ત્યાં તમને બધાને ખ્યાલ હોય તો KMnO4 છે એ કેવા કલરનું લિક્વિડ છે? એ ફર્સ્ટ તો કે પ્રવાહી અવસ્થાની અંદર હોય છે. આપણું જે KMnO4 છે પોટેશિયમ પરમેંગેનેટ એ લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થાની અંદર છે. બીજું કે એ પર્પલ પિંક કલરનું પ્રવાહી છે. પર્પલ પિંક કલર લિક્વિડ એટલે કે જાંબુડિયા કલરનું પ્રવાહી છે. આટલો ખ્યાલ બધાને ફર્સ્ટ હોવો જોઈએ. તો ફર્સ્ટ તો આપણે જોઈએ કે KMnO4 છે તો એનું નામ શું છે? પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એનું
પોટેશિયમ પરમેંગેનેટ એનું નામ છે. બીજું કે પોટેશિયમ પરમેંગેનેટ આપણો જે છે એ કેવા કલરનો છે? કેવા કલરનો છે? જાંબુડિયા કલરનો છે. એટલે કે પર્પલ પિંક કલર લિક્વિડ છે. જાંબુડિયા કલરનું પ્રવાહી છે આપણું. પોટેશિયમ પરમેંગેનેટ છે એ જાંબુડિયા કલરનું પ્રવાહી છે. તમે પ્રયોગશાળાની અંદર હજી પ્રેક્ટિકલની અંદર તમે નથી જોયો, આજ સુધી તમને યાદ નથી, મતલબ કે KMnO4 ખરેખર કેવા કલરનું છે? પર્પલ કલર છે તો ડાર્ક છે કે લાઇટ? એ તમારે જોવું હોય તો તમે લેબની અંદર જઈ અને સરને કહેવાનું કે સર અમને પોટેશિયમ પરમેંગેનેટ બતાવો, અમને એનો કલર ઓબ્ઝર્વ કરવો છે, કલર અમને એનો જોવો છે. એટલે ત્યાં તમને KMnO4 મળી રહેશે. જાંબુડિયા કલરનું પ્રવાહી છે KMnO4 આપણું. બીજું કે અહીંયા તમે જોવો છો તો KMnO4 છે, તમને બધાને ખ્યાલ છે કે KMnO4 ની અંદર મેંગેનીઝ આપણો છે એ +7 ઓક્સિડેશન અવસ્થાની અંદર રહેલો છે. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +7. તો અહીંયા KMnO4 છે એની આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈએ, એની અંદર મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો +7 છે. મતલબ મેંગેનીઝની ઇલેક્ટ્રોનની રચના લખીએ તો એની પરમાણુ ક્રમાંક શું છે? મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક છે 25. હવે એની ઇલેક્ટ્રોનની રચના લખીએ તો શું થશે? આર્ગોન 18 સુધી છે. એના પછી છે 4s2 18 ને 20 3d5. આ છે આપણી મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા. પણ KMnO4 પોટેશિયમ પરમેંગેનેટની અંદર મેંગેનીઝ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7. તો અહીંયાથી આપણે મેંગેનીઝની +7 ઓક્સિડેશન અવસ્થા લખવાની છે. મતલબ કે એની ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ એની અંદરથી 7 ઇલેક્ટ્રોન શું કરીએ છે? દૂર કરવાનો છે. તો એની ઇલેક્ટ્રોનની રચના કેવી થશે? +7 ઓક્સિડેશન અવસ્થામાં આર્ગોન, એના પછી 4s0. જો અહીંયા s ની અંદરથી 2 ઇલેક્ટ્રોન અને d ની અંદરથી 5 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન એ શું કરે છે? 7 ઇલેક્ટ્રોન આપી દે છે. કોને? ઓક્સિજનને. માટે એની અંદર કેટલી છે? +7 ઓક્સિડેશન અવસ્થા છે. હવે બે અહીંયાથી જાય છે અને 3d ની અંદરથી પણ 5 ઇલેક્ટ્રોન જાય છે તો 3d5 થશે. હવે અહીંયા તમે d કક્ષક જોશો તો તમને ખ્યાલ આવશે. d આપણે કેટલી કક્ષક હોય છે? d ની અંદર ટોટલ 5 કક્ષક હોય છે. 1 2 3 4 અને 5. અને આ છે આપણી s કક્ષક. તો એની s કક્ષક અને 5 d કક્ષક છે એ સંપૂર્ણ ખાલી છે. એટલે કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હાજર નથી. એની અંદર d કક્ષક અને s કક્ષક એ કોઈ બંનેમાંથી કોઈ એકમાં પણ એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી. તેમ છતાં KMnO4 આપણો જે છે એ જાંબુડિયો કલરનું પ્રવાહી એટલે કે જાંબુડિયો કલર દર્શાવે છે. આપણે આગળ ગુણધર્મો જોયા એની અંદર આપણે ચર્ચા કરી કે ડી વિભાગના તત્વો છે એના કલર છે એ કલર હોવાનું કારણ શું છે? ડી વિભાગની ધાતુઓ કલર્ડ છે એનું કારણ છે એની અંદર થતું ઇલેક્ટ્રોનનું ડીડી ટ્રાન્ઝિશન. ડી થી ડી ની અંદર ઇલેક્ટ્રોનની સંક્રાંતિ એના માટે જવાબદાર હતી. જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ તો અહીંયા ડી ની અંદર એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી. અયુગ્મિત યા યુગ્મિત કોઈ એક ઇલેક્ટ્રોન પણ હાજર નથી. ડી કક્ષક કેવી છે? સંપૂર્ણ ખાલી છે. ક્વેશ્ચન એક્ઝામ ની અંદર તમને પૂછાતો હોય છે કે જાંબુડિયો કલર KMnO4 નો જાંબુડિયો કલર હોવા પાછળનું કારણ શું છે? કારણ આપો. નીચે તમને ઓપ્શન આપી દીધા હોય તો એની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તમારે નોટ કરી નાખવું હોય તો કરી નાખજો. અહીંયા એક પણ ઇલેક્ટ્રોન હાજર નથી. તેમ છતાં એ જાંબુડિયા કલરનું પ્રવાહી બને છે. તો એની પાછળનું રીઝન શું છે? કયા
કયા કારણથી એ જાંબુડિયા કલરનું પ્રવાહી છે? જાંબુડિયો કલર હોવા માટેનું જવાબદાર કારણ શું છે? તો એના માટે તમારે લખવાનું છે, નોટ કરીને લખવું હોય તો લખી નાખવાનું છે. એના માટે જવાબદાર છે મેંગેનીઝ જે છે આપણો, એને મેટલ કેમિનોફોર ની અંદર શું જવાબદાર છે? અહીંયા ડીડી સંક્રાંતિ કામ આવશે નહીં. ડીડી સંક્રાંતિના કારણે કલર જોવા મળતો નથી. ડીડી સંક્રાંતિના કારણે જોવા નથી મળતો, પરંતુ શેના કારણે જોવા મળે છે? લિગાન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર, એટલે કે લિગાન્ડ થી ધાતુ તરફ વીજભારનું સ્થાનાંતર જવાબદાર છે. શું? લિગાન્ડ થી મેટલ, એટલે કે આપણી ધાતુ જે છે ધાતુ તરફનું વીજભાર સ્થાનાંતર જવાબદાર છે. લિગાન્ડ થી ધાતુ તરફનો વીજભાર સ્થાનાંતર આના માટે જવાબદાર છે. શેના માટે? કેમિનોફોરમાં જાંબુડિયો કલર છે એના માટે જવાબદાર શું છે? લિગાન્ડ થી ધાતુ તરફનો ચાર્જ ટ્રાન્સફર, લિગાન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર, એના માટે જવાબદાર છે. એના કારણે પોટેશિયમ પરમેંગેનેટનો કલર કેવો છે? જાંબુડિયો છે. અહીંયા ડીડી સંક્રાંતિ ઉપયોગમાં, અને ડીડી સંક્રાંતિ આપણે ધ્યાનમાં લેવાની નથી, કારણ કે ડીડી સંક્રાંતિના કારણે એનો કલર નથી, પરંતુ લિગાન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફરના કારણે કેમિનોફોર એ જાંબુડિયો કલર બતાવે છે. એના પછી છે નેક્સ્ટ કે કેમિનોફોર છે એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે, એટલે કે એ સારો એવો ઓક્સિડેશન કરતા છે. એના પછીનો છે નેક્સ્ટ ફર્સ્ટ મુદ્દો હતો એનો જાંબુડિયો કલર પણ કયો? પ્રવાહી. સાથે પ્રવાહી પણ આપણે યાદ રાખવાનું છે. જાંબુડિયા કલરનું પ્રવાહી છે. એના પછી છે કે એનો જે જાંબુડિયો કલર છે એને આભારી છે, તો લિગાન્ડ થી ધાતુ તરફનું વીજભારનું સ્થાનાંતર એના માટે જવાબદાર છે. એના પછી થર્ડ પોઈન્ટ જે છે એ શું થશે કે કેમિનોફોર આપણો જે છે એ સારો એવો ઓક્સિડેશન કરતા છે. એ ઓર્ગેનિક રિએક્શન ની અંદર ઘણીવાર અથવા ટાઇટ્રેશન ની અંદર પણ એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બિહેવ કરે છે. એટલે શું છે? સારો એવો ઓક્સિડેશન કરતા છે. કોણ? આપણો કેમિનોફોર, એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ. એના પછી આપણે જોવાનું છે, લખવાનું હોય તો તમે વિડિયો પોઝ કરીને લખી નાખો. બાકી એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જે છે કેમિનોફોર ની અંદર, એની અંદર આપણે જોઈએ છીએ કે કેમિનોફોર નું સ્ટ્રક્ચર કેવું છે. પોટેશિયમ પરમેંગેનેટ નું સ્ટ્રક્ચર, એનું બંધારણ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે? આપણે એના પછી જોવાનું છે એનું બંધારણ. કેમિનોફોર નું બંધારણ જોવાનું છે. તો કેમિનોફોર છે એની અંદર આયનીય બંધ જોવા મળે છે. કેમિનોફોર ની અંદરથી કે લઈએ તો એ શું છે? આપણી એ પણ શું છે? ધાતુ છે. કયા સમૂહની અંદરથી બિલોંગ કરે છે? કયા સમૂહથી આવે છે? આપણે એસ વિભાગની ધાતુ છે પોટેશિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ કયા સમૂહની અંદર છે? ફર્સ્ટ સમૂહની અંદર આલ્કલી ધાતુ છે. અને MnO4- એની અંદર મેંગેનીઝ ડી વિભાગનું તત્વ છે, ડી વિભાગની ધાતુ છે. હવે અહીંયા આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ, એનું બંધારણ જોઈએ તો K+ અને
MnO4 માઈનસ આવશે MnO4 માઈનસ એની અંદર મેંગેનીઝ ની અંદર 3 ઓક્સિજન આપણા જે છે એ છે ડબલ બોન્ડ ધરાવે એટલે કે બે બંધ ડબલ બંધ ધરાવે છે જ્યારે એક ઓક્સિજન પર શું છે ઋણ વીજભાર છે આ રીતનું કંઈક આપણું KMnO4 જે છે એનું સ્ટ્રક્ચર આ રીતે હોય છે આપણે તેને અહીંયા પણ લખી શકીએ આ રીતનું કંઈક છે બંધારણ કોનું KMnO4 પોટેશિયમનું બંધારણ છે સોરી પોટેશિયમ પરમેંગેનીઝનું હવે આ એનું છે બંધારણ પોટેશિયમ પરમેંગેનેટ છે એની અંદર સંસ્પંદનીય સૂત્રો જોવા મળશે એની અંદર આપણો જે પરમેંગેનેટ આયન છે એની અંદર શું જોવા મળશે સંસ્પંદનીય સૂત્ર જોવા મળે છે એના કારણે પોટેશિયમ પરમેંગેનેટ એની અંદર પરમેંગેનેટ આયન છે એ સ્થાયી અવસ્થાની અંદર જોવા મળે છે જેના કારણે એના સંસ્પંદનીય સૂત્રોના કારણે ફર્સ્ટ તમે MnO4 માઈનસ એટલે કે KMnO4 નું બંધારણ તમે લખી નાખો એના પછી આપણે હવે જોઈએ છે એના સંસ્પંદનીય સૂત્રો કે એની અંદર કઈ રીતના સંસ્પંદ એના 4 સંસ્પંદનીય સૂત્રો જોવા મળે છે કોના પરમેંગેનેટ આયનના હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ એના સંસ્પંદનીય સૂત્રો આપણે કે પ્રશ્ન ધ્યાનમાં નથી લેવાનો આપણે સંસ્પંદનીય સૂત્ર કોના જોવાના છે પરમેંગેનેટ આયનના હવે MnO4 Mn એની અંદર આપણો એક ઓક્સિજન છે એ માઈનસ છે માઈનસ વીજભાર છે એના પર બાકીના 3 જે ઓક્સિજન છે એ શું છે ડબલ બોન્ડ ધરાવે છે હવે તમે અહીંયા જોશો તો એ આ સ્ટ્રક્ચર કેવું લાગે છે આમ જોઈએ તો ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય પરમેંગેનેટ આયનનું આકાર કેવો છે સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ આકાર આપણને લાગે છે હવે અહીંયા સંસ્પંદનીય સૂત્ર કઈ રીતે થશે આ વીજભાર છે એ અહીંયા સ્થાનાંતર પામશે એટલે ઓક્સિજનની અંદર આ ઓક્સિજનનો પાયબંધ શું થશે શિફ્ટ થશે ઓક્સિજન પર અહીંયાથી પાયબંધ ઓક્સિજન પર શિફ્ટ થશે એટલે એનું જે બીજું સંસ્પંદનીય સૂત્ર છે એની અંદર શું થશે અહીંયા ડબલ બોન્ડ આવી જશે અહીંયા જે આપણો ઓક્સિજન છે એના ઉપર શું થશે ઋણ વીજભાર આવી જશે અહીંયા જે ઓક્સિજન હતા એની અંદર તો એના ડબલ બોન્ડ એમના એમ જ રહેશે હવે એના પછીનું નેક્સ્ટ સંસ્પંદનીય સૂત્ર છે એની અંદર અહીંયાથી ઓક્સિજન ઋણ વીજભાર અહીંયા આવી જશે પાયબંધ બનાવશે અને આ જે આપણો ઓક્સિજન છે એના પાયબંધ છે એ આ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે એટલે કે ટ્રાન્સફર થશે એના પછીનું નેક્સ્ટ જે સંસ્પંદનીય સૂત્ર છે એની અંદર મેંગેનીઝ અહીંયા ડબલ બોન્ડ આ ઓક્સિજન પર પાછા કેવા થઈ ગયા ડબલ બોન્ડ થઈ ગયા આ ઓક્સિજન આપણો છે એના પર શું આવી ગયો ઋણ વીજભાર આવી ગયો અને અહીંયા ઓક્સિજન પર ડબલ બોન્ડ તો હતા જ ત્રણ થયા વારાફરતી ટૂંકમાં સંસ્પંદનીય સૂત્ર પરમેંગેનેટ આયનના સંસ્પંદનીય સૂત્ર લખવા માટે એક પછી એક ઓક્સિજનને શું કરવાનો છે વીજભારને શું કરવાનો છે ઓક્સિજન પર પાયબંધ વીજભારની અંદર કન્વર્ટ થશે અને વીજભાર પાછો પાયબંધની અંદર કન્વર્ટ થશે એમ ટોટલ 4 સંસ્પંદનીય સૂત્ર પરમેંગેનેટ આયન ધરાવશે હવે અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા તમને Mn આ જે ઓક્સિજન આ પરમેંગેનેટ આયનનો જે ઋણ વીજભાર હતો સોરી ઓક્સિજન ઉપર એ પાછો પાયબંધની અંદર કન્વર્ટ થશે અને આ પાયબંધ પાછો અહીંયા ઋણ વીજભારની અંદર આવી જશે એટલે હું અહીંયા નીચે લખું છું અહીંયા શું થશે પાછો અહીંયા ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે હવે અહીંયા પાછો ઋણ વીજભાર અહીંયા જશે અને આપણો
આપણું જે પહેલું ફર્સ્ટ જે સૂત્ર હતું એ પાછું આપણને અહીંયા મળે છે ખ્યાલ આવ્યો તો આની અંદર ટોટલ કેટલા 4 સંસ્પંદનીય સૂત્રો કોની અંદર પર મેંગેનીઝ આયનની અંદર જોવા મળે છે હવે આ છે એના સંસ્પંદનીય સૂત્ર કોના પર મેંગેનીઝ આયનના પરમેંગનેટ આયનના સંસ્પંદનીય સૂત્ર છે પરમેંગનેટ આયન છે એ સ્થાયી અવસ્થાની અંદર છે શેના કારણે તો એના સંસ્પંદનીય સૂત્રના કારણે હવે આપણે જોઈશું તો એની અંદર એનો બંધ ક્રમાંક કે પરમેંગનેટ આયનની અંદર એનું જ્યોમેટ્રી એટલે કે એનો આકાર આપણે જોઈએ તો કેવો છે આમ જોઈએ તો અહીંયા સમચતુષ્ફલકીય કંઈક આકાર આપણને દેખાય છે સમચતુષ્ફલકીય આકાર છે કોનો પરમેંગનેટ આયનનો કોઈ પણ ખૂણાની અંદરથી તમને એક્ઝામની અંદર વિકલ્પ પૂછી શકે એટલે આપણે એક પોઈન્ટ આપણા માટે બહુ જ ઉપયોગી છે સમચતુષ્ફલકીય આકાર છે એનો તો હવે તમને બધાને ખ્યાલ છે કે જ્યારે સમચતુષ્ફલકીય આકાર હોય ત્યારે એની અંદર એનો બંધકોણ કેટલો હશે 109 ડિગ્રી 28 કળા 109 ડિગ્રી 28 કળા એનો બંધકોણ બોન્ડ એંગલ આપણે કહીએ છીએ આને પણ તો એ કેટલો છે બંધકોણ અહીંયા 109 ડિગ્રી 28 કળા કેટલો હશે 109 ડિગ્રી 28 કળા અહીંયા લખું છું આ એટલા માટે અહીંયા લખું છું કે તમારે અહીંયા આના સંસ્પંદનીય સૂત્ર લખવા હોય તો તમે લખી નાખો 109 ડિગ્રી 28 કળા આટલો એનો બંધકોણ હોય છે કોનો પરમેંગનેટ આયનની અંદર હવે આના પછી આપણે જોઈએ છે નેક્સ્ટ કે એની અંદર એનો બંધ ક્રમાંક કેટલો છે પરમેંગનેટ આયનનો બંધ ક્રમાંક કેટલો છે તો અહીંયા તમે જોશો આ જવા દઉં છું એના પછી છે એનો બંધ ક્રમાંક કે પરમેંગનેટ આયન છે એનો બંધ ક્રમાંક કેટલો હોય છે તો અહીંયા તમે જોશો તો પરમેંગનેટ આયનનો બંધ ક્રમાંક તમને એનું સૂત્ર જોતા તમને એવું લાગશે કે અહીંયા એનો બંધ ક્રમાંક 7 છે આપણે બંધ ક્રમાંક કઈ રીતે નક્કી કરીએ છીએ કે કોઈ પણ સંયોજન છે એની અંદર રહેલા બંધની સંખ્યા જેમ કે N2 છે તો N2 ની અંદર આપણે બંધ ક્રમાંક કઈ રીતે નક્કી કરતા હતા તેના બંધની સંખ્યા અહીંયા N3 આની અંદર આપણે કહી દેતા હતા કે M2 નો બંધ ક્રમાંક કેટલો છે તો N2 નો બંધ ક્રમાંક આપણે 3 કહી દેતા હતા પણ જો કોઈ સંયોજનની અંદર કોઈ કમ્પાઉન્ડની અંદર સંસ્પંદન જોવા મળે છે તો પછી આપણે એનો બંધ ક્રમાંક આ રીતે નક્કી કરતા નથી અથવા આપણે બંધ ક્રમાંક માટે લખતા હતા કે બંધ ક્રમાંક બરાબર એક સૂત્ર હતું બંધ ક્રમાંક બરાબર 1/2 બોન્ડિંગ Na આ છે આપણી બોન્ડિંગ ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ આ રીતે આપણે બંધ ક્રમાંક નક્કી કરીએ છીએ પણ જ્યારે કોઈ સંયોજન છે એની અંદર સંસ્પંદન જોવા મળે છે સંસ્પંદનીય સૂત્રો ધરાવે છે ત્યારે આપણે આ સૂત્રથી એનો બંધ ક્રમાંક નક્કી કરતા નથી એના માટે આપણે બીજું સૂત્ર ઉપયોગમાં લેવાનું થશે હવે આપણને એટલો ખ્યાલ છે કે પરમેંગનેટ આપણો જે આયન છે એની અંદર એનો બંધ ક્રમાંક આપણે નક્કી કરવાનો છે આપણને એટલો ખ્યાલ છે કે પરમેંગનેટ આયનની અંદર મેંગેનીઝ અને ઓક્સિજનની અંદર ટોટલ કેટલા 7 બંધ જોવા મળે છે મેંગેનીઝ છે અને આપણો ઓક્સિજન 4 ઓક્સિજન આ આપણો છે પરમેંગનેટ આયન તો અહીંયા તમે જોશો તો 1 2 અને 2 ટોટલ 2 4 6 અને 7 બંધ જોવા મળે છે પરમેંગનેટ આયનની અંદર પણ આપણે અહીંયા પેલા સૂત્ર
ઉપયોગ અહીંયા કરવાનો નથી. અહીંયા બંધ ક્રમાંક 7 પણ નહીં થાય. જો તમને એક્ઝામની અંદર પૂછે છે કે MnO4 માઈનસ માં બંધ ક્રમાંક નીચેના પૈકી કયો છે, પૂછાય છે, તો ત્યારે તમારે 7 લખવાનો નથી. એ જગ્યાએ તમને માર્ક્સ નહીં મળે, તમે રોંગ હશો. તો એના માટે બંધ ક્રમાંકનું સૂત્ર શું છે કે બંધ ક્રમાંક બરાબર કુલ બંધની સંખ્યા. કુલ બંધની સંખ્યા કેટલી છે? 2 4 6 અને 7. કુલ બંધની સંખ્યા કોના માટે લાગુ પડશે આ સૂત્ર? કે જે સંયોજનની અંદર સંસ્પંદનીય સૂત્રો ધરાવે છે, એ સંસ્પંદન જોવા મળે છે એવા સંયોજન માટે આ સૂત્ર લાગુ પડશે બંધ ક્રમાંક માટે. તો અહીંયા બંધ ક્રમાંક બરાબર કુલ બંધની સંખ્યા અપોન એની અંદર જોવા મળતા સંસ્પંદનીય સૂત્રોની સંખ્યા. સંસ્પંદનીય સૂત્રોની સંખ્યા. હવે અહીંયા કેટલા છે બંધ ક્રમાંક? એની અંદર કેટલા બંધ છે? 7. તો 7 બાય એના સંસ્પંદનીય સૂત્રો હાલ જ મેં તમને કહ્યું કે પરમેંગેનેટ આયન છે એની અંદર 4 સંસ્પંદનીય સૂત્ર જોવા મળે છે. તો એના સંસ્પંદનીય સૂત્રો કેટલા થશે? 7/4 બરાબર કેટલા મળશે આપણને? જે મળે આપણો બંધ ક્રમાંક થશે 1.75. આટલો એનો બંધ ક્રમાંક છે. એટલે એક્ઝામની અંદર તમને પૂછાય છે તો પછી 7 આપણે લખવાનો નથી. જો આપણે 7 બંધ ક્રમાંક લખ્યો છે તો એ જગ્યાએ આપણે કેવા હશું? રોંગ હોઈશું, આપણા માર્ક્સ કટ થશે. એનો રિયલ બંધ ક્રમાંક એ પર મેંગેનેટ આયનનો કેટલો છે? 1.75 એટલે કે 1.75. હવે આપણે એનો બોન્ડ એંગલ જોઈ ગયા, આપણે એના સંસ્પંદનીય સૂત્ર જોયા, બંધ ક્રમાંક જોયા. હવે આપણે જોઈએ એના ઉપર રહેલો ફોર્મલ ચાર્જ. એક્ચ્યુઅલી ફોર્મલ ચાર્જને ગુજરાતીની અંદર શું કહેવાય તો મને પણ ખ્યાલ નથી. એટલે એ તમે જાતે પ્રયત્ન કરજો કે ફોર્મલ ચાર્જને આપણે ગુજરાતીની અંદર શું કહીએ છીએ. પણ આપણે એનો ફોર્મલ ચાર્જ તમને કરાવી દઉં છું કે અહીંયા પર મેંગેનેટ આયનની અંદર તમે જે રીતે બંધ ક્રમાંક 7 નથી લખવાના એ રીતે એના ઉપર રહેલો ચાર્જ જેને આપણે ફોર્મલ ચાર્જ કહીએ છીએ, તો અહીંયા ફોર્મલ ચાર્જ -1 લખવાનો નથી. જો તમે ફોર્મલ ચાર્જ -1 લખો છો તો એ પણ તમારા માર્ક્સ કટ થાય છે. એટલે આપણે અહીંયા લખવાનો છે ફોર્મલ ચાર્જની અંદર એનો ફોર્મલ ચાર્જ બરાબર જે રીતે આપણે અહીંયા કુલ બંધની સંખ્યા લેતા હતા એ જ રીતે આપણે લેવાનો છે એના ઉપર રહેલો કુલ વીજભાર. અહીંયા આપણે પર મેંગેનેટ આયન જોઈએ તો એના પર ટોટલ વીજભાર કેટલો છે? અહીંયા 0 0 0 0. અહીંયા કેટલો છે? -1. તો આખા પર મેંગેનેટ ઉપર કેટલો વીજભાર છે? તો -1. એટલે કુલ એના પર રહેલા વીજભારની સંખ્યા, કુલ વીજભાર ભાગ્યા એની અંદર રહેલા કુલ સંસ્પંદનીય સૂત્રોની સંખ્યા. સંસ્પંદનીય સૂત્રોની સંખ્યા આપણે જોવાની છે. તો અહીંયા કુલ વીજભાર કેટલો છે? -1 અપોન એની અંદર એના સંસ્પંદનીય સૂત્ર કેટલા જોવા મળે છે? 4. તો એનો ફોર્મલ ચાર્જ આપણે જોઈશું તો કેટલો થશે? ફોર્મલ ચાર્જ એનો થશે આપણને અહીંયા -0.25. આ છે એના ઉપર રહેલો ફોર્મલ ચાર્જ. તો આપણે ફોર્મલ ચાર્જ -1 લખવાનો નથી. એનો ફોર્મલ ચાર્જ કેટલો થશે? એનો ફોર્મલ ચાર્જ થશે વ્યવહારિક વીજભાર કે એવું કંઈક એનું ગુજરાતી થઈ જાય પણ તો એક્ઝેક્ટ તમે જોઈ લેજો. ફોર્મલ ચાર્જ બરાબર કેટલો થશે? -0.25. આટલો એનો ફોર્મલ ચાર્જ થશે કોનો? પર મેંગેનેટ આયનનો. હવે આપણે જોવાની છે કે આપણો જે મેંગેનીઝ છે અહીંયા પર મેંગેનેટ આયનની અંદર એ +7 ઓક્સિડેશન અવસ્થાની અંદર હોય છે કેમનો ની અંદર. પણ મેંગેનીઝ છે એ વેરીએબલ ઓક્સિડેશન સ્ટેટ
સ્ટેટ એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આપણને ખબર છે જ્યારે આપણે એની ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરી ત્યારે આપણે જોયું કે મેંગેનીઝ છે એ આખી 3D શ્રેણીની અંદર સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા જો દર્શાવતું હોય તો એ કેવું છે? કોણ છે? મેંગેનીઝ આયન આપણો જે મેંગેનીઝ ધાતુ છે. હવે આપણે જોવાનું છે કે મેંગેનીઝ કયા સંયોજનની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર છે. ખાસ ઉપયોગી જરૂરી છે કે આ સંસ્પંદનીય સૂત્રો પરમેંગેનીઝ આયનના સંસ્પંદનીય સૂત્રો એની અંદર રહેલો ફોર્મલ ચાર્જ એનો બંધ ક્રમાંક એટલે કે બોન્ડ નંબર બોન્ડ ઓર્ડર સોરી અને એનો બંધ કોણ એનો શેપ બધું જ તમારે યાદ રાખવાનું હશે. હવે આપણે જોઈએ કે આપણા 3D શ્રેણી મેંગેનીઝ આપણો 3D શ્રેણીની અંદર આ છે તો ફર્સ્ટ આપણે એ જોઈએ કે 3D શ્રેણીની અંદર સૌથી વધારે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા જો ધરાવતું હોય તો એ છે આપણું મેંગેનીઝ ધાતુ. તો અહીંયા 3D શ્રેણીની બધી ધાતુની ઓક્સિડેશન અવસ્થા હું અહીંયા લખી દઉં છું. એના પછી આપણે જોઈશું કે મેંગેનીઝ છે એ કયા સંયોજનની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર છે. તો આપણે અહીંયા 3D શ્રેણી માટે લખીએ તો સ્કેન્ડિયમ શક્તિ વક્રમન ફિકો નિકુ જન મેં તમને કરાવી દીધેલું છે. શક્તિ વક્રમન ફિકો નિકો જન એટલે શક્તિ આપણો છે સ્કેન્ડિયમ ટાઇટાનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેગ્નીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક. હવે આ હું કરાઈ ચૂકેલું છે પણ આજે હું તમને એટલા માટે સમજાવું છું કે તમને રિવાઇઝ થઈ જાય, તમને ખ્યાલ આવી જાય કે મેંગેનીઝ છે એ ક્યાંથી ક્યાં સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. માટે અહીંયા હવે તમે ધ્યાનથી જુઓ તો સ્કેન્ડિયમ છે એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ટાઇટાનિયમ આપણો છે +2 +3 +4 એ જ રીતે વેનેડિયમ +2 +3 +4 +5 અને +5 સુધી વેનેડિયમ. એના પછી છે આપણું ક્રોમિયમ +2 +3. આના પછી ક્રોમિયમનું સંયોજન ઓક્સો એના સંયોજન આપણે જોવાનું છે પોટેશિયમ ડાયક્રોમેટ. એટલે ત્યારે પાછળનું 3D શ્રેણીની જે ઓક્સિડેશન અવસ્થા છે એ રિવાઇઝ કરાઈશ ને એટલે તમારે એ પણ યાદ રાખવાનું છે કે ક્રોમિયમ છે ક્યાંથી ક્યાં સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એ તમારે નોટ કરી નાખો તો કરી નાખો. અહીંયા +2 +3 +4 +5 +6 સુધી જ ક્રોમિયમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. એના પછી છે આપણો મેંગેનીઝ +2 +3 4 5 6 +7. આયર્ન +2 +3 +1 ઓક્સિડેશન અવસ્થા પણ અહીંયા આયર્ન દર્શાવે છે. તમને પ્રશ્ન થશે કે કઈ જગ્યાએ? તો જે આપણે રિંગ ટેસ્ટ કરીએ છીએ તો એની અંદર રિંગ ટેસ્ટની અંદર જે રિંગ ટેસ્ટમાં કઈ જગ્યાએ બ્રાઉન રિંગ આપણે જે આના માટે કરીએ છીએ બ્રાઉન રિંગ મળે છે. એની અંદર જે આપણો આયર્ન છે એ +1 ઓક્સિડેશન અવસ્થાની અંદર હોય છે અને +6 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. તો એ +6 ક્યાં હાજર હશે કે સંકીર્ણ જે સંયોજનો એના હશે આયર્નના સંકીર્ણ સંયોજનો એની અંદર એ +6 ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર હશે. એના પછી કોબાલ્ટ +2 +3 નિકલ +2 +3 કોપર +1 +2 અને ઝિંક છે +2. તો અહીંયા આપણને એક સરસ મજાની પેટર્ન 3D શ્રેણીની અંદર ઓક્સિડેશન અવસ્થાની અંદર વિવિધતાની એક મસ્ત પેટર્ન ભાત જોવા મળે છે. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થાની અંદર ફેરફાર કોની અંદર છે? મેંગેનીઝની અંદર. મેંગેનીઝ ધાતુની અંદર એ +2 થી +7 સુધીની ઓક્સિડેશન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા શું કરે છે? જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. પોટેશિયમ પરમેંગેનીઝની અંદર મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા શું છે? +7. આ ઉપરાંત +2 થી +6 સુધીની ઓક્સિડેશન અવસ્થા પણ એ દર્શાવે છે.
તો હવે આપણે જોવાનું છે કે મેંગેનીઝ એ કયા સંયોજનની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર છે નેક્સ્ટ આપણે જોવાનું છે મેંગેનીઝ છે હું અહીંયા લખું છું એના સંયોજન અને અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા લખું છું કે તમારે આ જેવું લખવું છે કે કયા સંયોજનની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર છે એ તમારે બધાને કમ્પલસરી લખવાનું છે કેમ કે એની અંદરથી ક્વેશ્ચન પૂછાતો હોય છે બરમેંગેનેટ આયનનું તો ના પૂછાય કે એની અંદર મેંગેનીઝ કઈ અવસ્થાની અંદર છે કેમ કે એ તો આપણને બધાને ખ્યાલ છે કે એની અંદર +7 ઓક્સિડેશન અવસ્થા છે પણ પૂછાતી હોય છે એટલે આપણે લખવાનું છે અહીંયા હું લખું છું ઓક્સિડેશન અવસ્થા કોની મેંગેનીઝની અવસ્થા અને અહીંયા લખું છું સંયોજન તો ફર્સ્ટ આપણે લઈશું +7 જે આપણે પરમેંગેનેટ પોટેશિયમ પરમેંગેનેટ ની અંદર જોવા મળે છે તો પરમેંગેનેટ ની અંદર મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +7 એની કોની અંદર કે MnO4 માં હવે +6 છે કોની અંદર હશે K2 MnO4 એની અંદર +6 ઓક્સિડેશન અવસ્થામાં હોય છે એના પછી નેક્સ્ટ છે +5 K3MnO4 K3MnO4 છે એ કેવો છે અનસ્ટેબલ અસ્થાયી છે પણ +5 ઓક્સિડેશન અવસ્થાની અંદર એ જોવા મળે છે બહુ જ કેવો છે અસ્થાયી છે સ્થાયી નથી તેમ છતાં એના પછી લઈએ આપણે +4 તો મેંગેનીઝ ડાયોક્સાઇડ પાયરોલ્યુસાઇડ શું છે એમાં શું છે પાયરોલ્યુસાઇડ મેંગેનીઝ ની કાચી ધાતુ છે પાયરોલ્યુસાઇડ કોની કાચી ધાતુ છે કાચી ધાતુ કોની મેંગેનીઝ ની પાયરોલ્યુસાઇડ ની અંદર MnO2 ફોર્મ ની અંદર હોય છે +4 એની અંદર મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +4 એના પછી છે આપણે +3 તો +3 કોની અંદર જોવા મળશે Mn2O3 અહીંયા મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા થશે +3 એના પછી +2 તો MnO મેંગેનીઝ ઓક્સાઇડ એની અંદર છે +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર એના પછી +1 ઓક્સિડેશન અવસ્થા પણ મેંગેનીઝ ધરાવે છે જે ખૂબ જ અસ્થાયી છે આ પણ કેવું છે સ્થાયી કે અનસ્ટેબલ છે કે સ્થાયી છે કે અસ્થાયી એ તમને હોમવર્ક છે આ છે એના પછી નેક્સ્ટ છે MnO એ છે સ્થાયી અહીંયા કેવો છે સ્થાયી કે અસ્થાયી એ તમને હોમવર્ક છે એના પછી છે +1 ઓક્સિડેશન અવસ્થા પણ મેંગેનીઝ ધરાવે છે Mn3O2 એની અંદર મેંગેનીઝ છે એ +1 ઓક્સિડેશન અવસ્થાની અંદર હશે અહીંયા જોઈએ આપણે તો ઓક્સિજનની એના પર -2 ચાર્જ છે 2 દૂધ 4 એટલે અહીંયા માઈનસ ઓક્સિજન પર -4 અને મેંગેનીઝ ની અંદર 3 છે તો મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા આપણે જોવી હોય તો અહીંયા X આનો કેટલો હશે 2 દૂ માઈનસ એના પર -2 હશે એટલે -4 અહીંયા =0 આ બાજુ લઈશું તો પ્લસ અહીંયા કેટલા છે 3x મેંગેનીઝ આપણા કેટલા છે 3x અહીંયા પ્લસ માઈનસ -4 થાય છે બરાબર 0 અહીંયા આવશે તો +4 ની અંદર અહીંયા છે ટૂંકમાં જ્યારે તમે આની મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા જોશો તો એની અંદર Mn3O2 ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે +1 ઓક્સિડેશન અવસ્થા થશે સોરી અહીંયા છે Mn3O2 નહીં પણ Mn2O ની અંદર મેંગેનીઝ ની ઓક્સિડેશન
કેટલી હશે +1 ઓક્સિડેશન અવસ્થા હશે આ સ્ટેબલ છે કે અનસ્ટેબલ એ તમારે જાતે અસ્થાયી છે કે સ્થાયી એ હોમવર્ક ની અંદર તમારે જોવાનું છે કે મને કોમેન્ટ ની અંદર એનો જવાબ આપવાનો છે તો મેંગેનીઝ આપણો છે +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એના આ સંયોજનોની અંદર એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાની અંદર હાજર હોય છે હવે આપણો લાસ્ટ પોઈન્ટ છે કે પોટેશિયમ પરમેંગેનેટ ની બનાવટ કઈ રીતે આપણે પોટેશિયમ પરમેંગેનેટ ને બનાવીએ છીએ એની બનાવટ શું છે બીજું કે પોટેશિયમ પરમેંગેનેટ છે ને એ સ્વયં સૂચક તરીકે ઉપયોગમાં લેવાય છે સ્વયં સૂચક એ પોતાનો જાંબલી રંગ ધરાવે છે જાંબુડિયા રંગના કારણે એ પ્રયોગશાળાની અંદર વિવિધ ટાઇટ્રેશનની અંદર આનો સ્વયં સૂચક તરીકે ઉપયોગ થાય છે કેમ સ્વયં સૂચક તરીકે કારણ કે એ અંતબિંદુ સૂચકનો ઉપયોગ શું છે સૂચકનો ઉપયોગ જ છે કે એ રંગ પરિવર્તન લાવવાનું હવે અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ છે જાંબુડિયા રંગનો હોય છે એટલે એન્ડ બિંદુ એટલે કે અંત બિંદુ એ શું કરે છે જાંબુડિયા રંગની અંદર એ પરિવર્તન થાય છે કલર અનલેસ થશે યા તો પછી જાંબુડિયા રંગની અંદરથી રંગ બદલાશે ભૂરા રંગનો થશે જે કયા ટાઇટ્રેશનની અંદર એ ઉપયોગમાં લેવાય છે આના પર આધાર રાખે છે એટલે કે એ પણ તમારે યાદ રાખવાનું છે પોટેશિયમ પરમેંગેનેટ છે એ પ્રયોગશાળાની અંદર સ્વયં સૂચક તરીકે ઉપયોગમાં લેવાય છે હવે આપણે જોવાનું છે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ હું જોવા દઉં છું તમારે લખવાનું હોય તો વિડિયો પોઝ કરીને લખી નાખજો બીજું કે તમે લોકો બોર તો નથી થતા કે મેમ આ શું ચાલુ કર્યું છે જ્યારથી તમે આવો છો ત્યારથી બસ એકનો એક તમે હમણાં બોર થવાય છે એવું તો નથી ને લેન્ધી નથી ને પણ આપણે આ બધું કવર કરવાનું જ થશે હવે આનાથી નાનું લેક્ચર તો પોસિબલ નથી અહીંયા એક પોઈન્ટ તો મારે ડિસ્કસ કરવાનું થશે જ જો હવે આની અંદર કેમિનો ફોનની અંદર પણ એની બનાવટ કે એના ગુણધર્મોની અંદર હું જો ડિફરન્ટ લેક્ચરની અંદર એ બે લેક્ચરની અંદર લઈશ તો કેટલા લેક્ચર થશે આપણે એક્ઝામ આપણી નજીક છે એટલે આપણે થોડી ઉતાવળ તો રાખવી જ પડશે હવે આપણે જોઈએ છીએ પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ નેક્સ્ટ આપણે જોઈએ પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ પર્પલ કલરનું છે ઘણી ગર્લ્સ હોય છે કે જેમને પોટેશિયમ પરમેંગેનેટ જે છે ને એ પર્પલ કલર બહુ ગમતો હોય ઘણી બધી ગર્લ્સ એવી હોય છે જેમને પર્પલ કલર બહુ ગમતો હોય તો જ્યારે પણ પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા હોય ને તો પર્પલ કલર જોઈને જ ખુશ થઈ જાય કેમ એ પ્રેક્ટિકલની અંદર પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરવાનો વધારે પસંદ કરે કારણ કે અમને પર્પલ કલર બહુ જ ગમે છે જાંબુડિયો કલર ચલો હવે આપણે વાત કરીએ પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ તો અહીંયા આપણે પોટેશિયમ પરમેંગેનેટની બે રીતે બનાવટ જોઈએ છે ફર્સ્ટ છે આપણે પાયરોલ્યુસાઇડની અંદર પાયરોલ્યુસાઇડ આગળ જ મેં તમને કીધું MnO2 મેંગેનીઝની કાચી ધાતુ છે પાયરોલ્યુસાઇડ એની અંદરથી આપણે પોટેશિયમ પરમેંગેનેટ બનાવવાનો છે તો ફર્સ્ટ આપણે વાત કરીશું પાયરોલ્યુસાઇડની અંદરથી કોની અંદરથી કાચી ધાતુ છે કઈ પાયરોલ્યુસાઇડ મેંગેનીઝની કાચી ધાતુ છે માંથી પોટેશિયમ પરમેંગેનેટ કે MnO4 હવે અહીંયા તમને ખ્યાલ છે કે પાયરોલ્યુસાઇડની અંદર મેંગેનીઝ કેવા ફોર્મની અંદર છે MnO2 ના ફોર્મની અંદર હોય છે પ્લસ KOH એની પ્રક્રિયા શેની સાથે કરવાની છે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની સાથે અને O2 ત્યારે આપણને અહીંયા મળશે K2MnO4 હવે અહીંયા જો આપણો K2MnO4 છે એ કેવા કલરનો છે ડાર્ક ગ્રીન કલરનો ડાર્ક ગ્રીન એટલે કે ઘાટો લીલો ગુજરાતીમાં કહીએ તો ડાર્ક ગ્રીન કલરનો હોય છે આપણો
તો વિષમીકરણ પ્રક્રિયા K2MnO4 ની વિષમીકરણ પ્રક્રિયા થઈ અને એની અંદરથી આપણને એમ કે પોટેશિયમ પરમેંગનેટ અને MnO2 પાછો મળે છે. તો હવે આની શું થશે? વિષમીકરણ પ્રક્રિયા થાય છે. વિષમીકરણ પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? વિષમીકરણ પ્રક્રિયા થશે એટલે અહીંયા આપણને મળશે પોટેશિયમ પરમેંગનેટ MnO4 અને આ બાજુ આપણને MnO2. અહીંયા એનું શું થયું છે? ઓક્સિડેશન. અહીંયા K2MnO4 ની અંદર એનું ઓક્સિડેશન હાલ જ અગાઉ જ મેં કરાવ્યું તમને. એની અંદર મેંગેનીઝ નું ઓક્સિડેશન સ્ટેટ શું છે? +6 અને અહીંયા આપણને MnO4 ની +7 અને MnO2 ની અંદર મેંગેનીઝ નું ઓક્સિડેશન અવસ્થા હશે +4. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા શું છે? +6 ની અંદરથી +7 એટલે અહીંયા શું થાય છે? એનું ઓક્સિડેશન થાય છે અને અહીંયા +6 ની અંદરથી +4 એટલે અહીંયા શું થાય છે? રિડક્શન થાય છે. આપણે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન એટલે કે વિષમીકરણ પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? જે પ્રક્રિયાની અંદર કોઈ એક તત્વ અથવા કોઈ એક ધાતુનું ઓક્સિડેશન પણ થતું હોય સાથે એ જ ધાતુ અથવા એ જ તત્વનું રિડક્શન પણ એ જ પ્રક્રિયાની અંદર સાથે થતું હોય, બંને સાથે થતા હોય. કોઈ એક તત્વ છે એનું પોતાનું ઓક્સિડેશન પણ થતું હોય અને એ જ પ્રક્રિયાની અંદર એનું પોતાનું રિડક્શન પણ થતું હોય. ઓક્સિડેશન અને રિડક્શન કોઈ એક સંયોજનની અંદર એક તત્વની અંદર એક સાથે થતા હોય તો આપણે એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા આપણો K2MnO4 નું શું થાય છે? વિષમીકરણ થાય છે. ઇંગ્લિશમાં કહેવું હોય તો ડિસપ્રોપોર્શનેશન થાય છે. તો અહીંયા K2MnO4 નું ઓક્સિડેશન થાય છે એટલે આપણને અહીંયા KMnO4 પણ મળે છે એટલે કે પોટેશિયમ પરમેંગનેટ આપણો અને MnO2 પાયરોલિક સાઇટની અંદર જે જોવા મળે છે મેગ્નીઝ ડાયોક્સાઇડ એ પણ અહીંયા આપણને જોવા મળે છે એટલે એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય છે માટે આપણે એને વિષમીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો ફર્સ્ટ આપણે જે પોટેશિયમ પરમેંગનેટ શાની અંદરથી બનાવીએ છીએ? તો પાયરોલ્યુસાઇડની અંદરથી. પાયરોલ્યુસાઇડ શું છે? મેંગેનીઝની કાચી ધાતુ. એની અંદર મેંગેનીઝ કયા ઓક્સિડેશન અવસ્થાની અંદર હોય છે? +4. મેંગેનીઝ ડાયોક્સાઇડ ફોર્મમાં હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ માર્શલ એસિડમાંથી પોટેશિયમ પરમેંગનેટની બનાવટ. માર્શલ એસિડ આ જોવા દઉં છું. માર્શલ એસિડ નામ સાંભળ્યું છે? રેડોક્સ પ્રક્રિયાઓ 11th ની અંદર જો રેડોક્સ પ્રોસેસ, રેડોક્સ રિએક્શન, રેડોક્સ પ્રક્રિયા ભૂલી ગયા હશો તો એની અંદર તમને માર્શલ એસિડની અંદર સલ્ફરનો ઓક્સિડેશન અવસ્થા શોધવાનું કહેતા હતા. જો કોઈને યાદ હોય તો આખી બાઉન્સ તો થઈ જ ગયું હશે. તો અહીંયા માર્શલ એસિડ પહેલા આપણે જોઈ લઈએ કે આપણે માર્શલ એસિડ કોને કહીએ છીએ. માર્શલ એસિડનું સૂત્ર શું છે? કોઈને યાદ છે? કોમેન્ટની અંદર લખે. H2S2O8 આપણે માર્શલ એસિડનું સૂત્ર છે. એની અંદર એનું બંધારણ કઈ રીતે હોય છે? એનું બંધારણ કઈ આ રીતે હોય છે? અહીંયા ઓક્સિજન પેરોક્સાઇડ ફોર્મમાં હોય છે. પેરોક્સાઇડ આ છે આપણું માર્શલ એસિડ. તમે અહીંયા જુઓ 2 હાઇડ્રોજન 2 સલ્ફર અને 8 આપણા ઓક્સિજન 1 2 3 4 5 6 7 અને 8 ઓક્સિજન. આ શું છે? આપણો માર્શલ એસિડ છે. એસિડ આને આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહીએ છીએ. પર ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહીએ છીએ માર્શલ એસિડને. શું? પર ડાયસલ્ફ્યુરિક એસિડ. નેક્સ્ટ આપણે કેરોસ એસિડ જોવાનું નથી પણ તમને કહી દઉં કે કેરોસ એસિડનું સૂત્ર શું થશે? કેરોસ એસિડ જો કોઈને યાદ હોય તો આ પણ પૂછાતું હોય છે. H2SO5 ઓરની જગ્યાએ શું 5 એની અંદર ઓક્સિજન પેરોક્સાઇડ ફોર્મની અંદર હશે. આ શું છે આપણો? આ છે આપણો કેરોસ એસિડ. તો
સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે? H2SO5 આ રીતે કંઈક હોય છે. થઈ ગયા ઓક્સિજન 5 1 2 3 4 અને 5 બે હાઇડ્રોજન અને એક સલ્ફર આપણો છે કેરોસ એસિડ. હવે આપણે સાની અંદરથી પોટેશિયમ પરમેંગનેટ બનાવવાનો છે માર્શલ એસિડ ની અંદરથી. માર્શલ એસિડમાંથી પોટેશિયમ પરમેંગનેટ ની બનાવટ આપણે જોવાની છે. તો આપણે MnO પ્લસ માર્શલ એસિડ H2S2O8 અહીંયા શું છે આપણે આ છે આપણો મેંગનીઝ ઓક્સાઇડ. શું છે? મેંગનીઝ ઓક્સાઇડ. એના પછી આપણો માર્શલ એસિડ પ્લસ H2O. અહીંયા આપણને શું મળશે? HMnO4 પ્લસ SO4 -2. હવે આની અંદર આપણે શું થશે? KOH એડ કરવાનું છે. એટલે અહીંયા આપણને શું મળશે? KMnO4 મળશે. શું મળશે? KMnO4 પ્લસ અહીંયા શું થશે? H2O OH અને H2O. તો આ આપણી થઈ માર્શલ એસિડ ની અંદરથી પોટેશિયમ પરમેંગનેટ ની બનાવટ. ખ્યાલ આવે છે? માર્શલ એસિડ ની અંદરથી પોટેશિયમ પરમેંગનેટ ની બનાવટ. આટલી માહિતી તો આજે આપણું આટલે અહીંયા આપણું લેક્ચર કમ્પ્લીટ થાય છે. આટલી પોટેશિયમ પરમેંગનેટ વિશે તમને આટલી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? આટલી આની અંદરથી મેં તમને જે બી પોઈન્ટ ડિસ્કસ કર્યા છે એની અંદરથી કોઈ એક ક્વેશ્ચન વિકલ્પની અંદર પૂછાય છે અને તમને થિયરીમાં પણ પૂછી શકે. તો થિયરીમાં પૂછે ત્યારે તમને શું પૂછાઈ શકે? પોટેશિયમ પરમેંગનેટ ની બનાવટ પૂછાઈ શકે. ઓકે, તો આજે આપણું લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7. ઓલ ધ બેસ્ટ.